હાય એવરીવન, ધીસ ઇઝ મી કૃષ્ણા અને આજે હું તમને કહીશ કે જે લોકો હોય છે એમને બીજા લોકોની ભૂલો શોધવામાં કેટલો ઇન્ટરેસ્ટ હોય છે અને એ કામ એ એટલી ઉત્કૃષ્ટતાથી એટલે કે ઉત્તમ રીતે કરી શકે છે. અને જે લોકો હોય છે એમને પોતાના જીવનમાં તો કંઈ એ કરતા ના હોય પણ એમને એ વસ્તુમાં બહુ રુચિ હોય, ઇન્ટરેસ્ટ હોય કે બીજા લોકોની હું ભૂલો કેવી રીતે શોધી શકું અને બીજા લોકો છે એનામાં કઈ ભૂલ છે એ હું જલ્દી શોધી દઉં. અને એ કામ છે જે ભૂલ શોધવાનું એ બહુ સારી રીતે બખૂબી એ લોકો કરતા હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે જેમ કે મારા અમુક ઘણા એક્સ ક્લાસમેટ છે એ બધાય મારા વિડીયોઝ જોતા હોય છે, પછી અમુક મારા સગાવાલાઓ છે, પછી મારા ગામના લોકો છે, મારા વાસના લોકો છે અને આ ઇન્ટરનેટ ઉપર જે લોકો મને ઓળખતા નથી, જાણતા નથી, તો એ લોકો મારી ભૂલ શોધવા તરત જ આવી જશે અને મારામાં તરત જ કમેન્ટ કરી દેશે કે કૃષ્ણા તે આવું કર્યું, તે આવું બોલ્યું, આવું બોલવું જોતું હતું, આવા કપડાં પહેરવા હતા, આવી રીતે આમ બોલવું હતું અને આવી રીતે આમ કર્યું હોત તો વધારે સારું પડતું. તો મારે તમને બધાને અને એ લોકોને કહેવાનું છે કે જે લોકોને બીજાની ભૂલો શોધવાની બહુ સારી રીતે એ લોકો કામ કરી શકતા હોય છે એમને એ પૂછવું છે કે તમે જેવી રીતે બીજાની આમ સારી રીતે ભૂલ શોધી શકો છો એવી રીતે તમે તમારી ખુદની ભૂલ શોધી શકો કે મારામાં આ ભૂલ છે, મને તો આ સારું લાગે, મને એમાં કંઈ વાંધો નથી, મારી કોઈ મને ભૂલ બતાવે તો મને ઉપરથી સારું એટલા માટે લાગે છે કે મારે એટલી મહેનત કરવી જ ના પડે કે મારામાં શું ખામી છે એ સામેવાળા મને કહી દે છે. તો મને એમ થાય છે કે સારું હવે મારે ખુદને શોધવાની કાંઈ જરૂર નથી. અને દુનિયાની સાવ કડવી વાત છે એ વાત છે કે આપણે બીજા લોકોની ભૂલો છે અને એની મિસ્ટેક છે એ આપણને તરત હાઈલાઇટ થઈ જાય અને ખુદની ભૂલ શોધવી એ દુનિયામાં સૌથી અઘરી વસ્તુ છે. તો મને એ શોધવામાં બહુ વાર લાગે એના કરતાં તમે બધાએ મને કહી દો તો મને તો હું એને એઝ અ કોમ્પ્લિમેન્ટ લઉં છું, એટલે મને કંઈ વાંધો નથી. પણ એમાંય કહેવાનું છે કે તમે જે આ ભૂલો શોધવામાં એટલો ટાઈમ વેસ્ટ કરો છો, ટાઈમ બરબાદ કરો છો, એના કરતાં તમે તમારા માટે કંઈક સારું કરી લેતા તો તમારો કંઈક ઉદ્ધાર થતો. ધન્યવાદ. જેને આ સમજાઈ જાય એને આમ શું કહેવાય કે મારી વાત છે એ સમજાઈ જશે અને નહીં સમજાય એ મારામાં કાંઈ પણ કમેન્ટ કરવા આવશે તો તોય હજી હું અહીંયા જ છું, કમેન્ટ્સ કરવા આવશે તો પણ. ધન્યવાદ.